કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? તો ચલો આજથી અમારી ટીમ દ્વારા તમારા માટે એક નવી સિરીઝ લાવવામાં આવી રહી છે, જેના અંતર્ગત આપણે રિઝનિંગમાં કામ કરવાના છીએ. રિઝનિંગમાં સ્પેશિયલી પીવાયક્યુ સિરીઝ છે, એટલે કે પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ છે કે જેને આપણે સોલ્વિંગ કરશું. એની સાથે નવા ક્વેશ્ચનને કેવી રીતે ડિફાઇન કરવા, એની સામે કેવી રીતે આપણે સરળતાથી જવાબને મેળવી શકીએ, એના માટેની અલગ અલગ ટેકનિક્સની સાથે ભણતા જશું અને પીવાયક્યુ સોલ્વ કરતા જશું, જેથી તમને અંદાજ આવે કે કેવા પ્રશ્નો પૂછાય છે, કેવી રીતે ગણિત કરવું જોઈએ, કેવી રીતે રિઝનિંગ કરવું જોઈએ. આવી જ એક શ્રેણી ગણિતની પણ લાવવામાં આવશે તમારા માટે. એક નવી સિરીઝ ગણિત માટે પણ ચાલુ કરવામાં આવશે ટૂંક સમયમાં. હાલ અત્યારે રિઝનિંગ ચાલુ કરવામાં આવી રહી છે. આ રિઝનિંગમાં આપણે વિવિધ ચેપ્ટરોમાં અલગ અલગ એમસીક્યુની પ્રેક્ટિસ કરવાના છીએ, કે જેમાં ડેઈલીના 10 એમસીક્યુની આપણે પ્રેક્ટિસ કરીશું. ઓકે, તો ચલો ચાલુ કરીએ આપણી આ સિરીઝને. રિઝનિંગ સિરીઝમાં આપણે પીવાયક્યુ પ્રેક્ટિસ સિરીઝની વાત કરી રહ્યા છીએ. એમાં સૌપ્રથમ આજે ડે 1માં આપણે વાત કરવાના છીએ દિશા અને અંતર, એટલે કે ડાયરેક્શન એન્ડ ડિસ્ટન્સ. આના પ્રશ્નો અવારનવાર મોટાભાગની એક્ઝામમાં પૂછાતા હોય છે. આ પ્રશ્નોને કેમ ઓછા સમયમાં આપણે જવાબ મેળવી શકીએ એની વાત કરીએ છીએ. બીજી વસ્તુ કે મેં ઘણા બધા વિદ્યાર્થીઓને જોયેલા છે કે જેઓ આ જ્યારે ક્વેશ્ચન આવે છે ને ત્યારે સોલ્વ કરતા હોય ને, તો એ બુકમાં સોલ્વ કરતા હોય તેમાં કાં પેજને આમ તેમ ફેરવતા હોય, એમ કહે કે દક્ષિણ દિશામાં તો પેજને ફેરવે, પછી કે પૂર્વ દિશામાં તો પાછું પેજને ફેરવે, અથવા તો પોતે આમ આગળ પાછળ થતા હોય, એમ દક્ષિણ પૂર્વ પશ્ચિમ આવી રીતે ફરતા હોય ને જોતા હોય ને વિચારતા હોય. એવું કાંઈ કરવાની જરૂર નથી. સિમ્પલ એટલું યાદ રાખો કે હવે તમને હું એક દાખલો ગણાવીશ, એમાં તમારે જોવાનું કેવી રીતે દાખલો ગણવો. સિમ્પલ એ ટ્રીકથી ચાલુ કરો એટલે તમારે આરામથી દાખલો થઈ જશે. બોલ પેન અને પેન અને પેપરનો યુઝ કરો એટલે તમારો દાખલો સોલ્વ થઈ જશે. ચલો તો ચાલુ કરીએ દિશા અને અંતરની વાત. ચલો, દિશા અને અંતર અંતર્ગત આપણો આ પહેલો દાખલો છે. એમાં શું છે, પહેલો ક્વેશ્ચન વાંચીએ કે સૂરજ 2 કિલોમીટર ઉત્તર તરફ જાય છે, પછી જમણી બાજુ ફરે છે અને 4 કિલોમીટર ચાલે છે. તે ફરી જમણી બાજુ ફરે છે અને 4 કિલોમીટર આગળ ચાલે છે. ફરી જમણી બાજુ ફરે છે અને 4 કિલોમીટર આગળ ચાલે છે. તો સૂરજ કઈ દિશામાં જોતો હશે? સિમ્પલ ક્વેશ્ચન છે. અહીંયા શું આપવામાં આવેલું છે તમને, કે તમને એક દિશામાં ક્યાંક હાલી રહ્યો છે કોઈ વ્યક્તિ. ઓકે, એટલે હવે તમારે એટલું યાદ રાખવાનું, સિમ્પલ. જો તમારે કોઈ પણ દાખલો આવે ને ત્યારે તમારે શું કરવાનું, હું તમને જે ટેકનિક કહું છું ને ફોલો કરો એટલે તમારે દાખલો થઈ જશે. જો શું કરવાનું, જો સિમ્પલ છે. પહેલાં તો 4 દિશા કઈ કઈ છે એ ખબર હોવી જોઈએ. 4 દિશામાં આવી રીતે ઉપર આવશે ઉત્તર, નીચે આવશે દક્ષિણ, આ બાજુ આવશે પૂર્વ અને આ બાજુ આવશે પશ્ચિમ. હવે સિમ્પલ છે કે હવે આમ હું બેઠો હોઉં, મારી પાસે આગળ આમ પેપર હોય, પેન પેપર હોય, તો મારે શું કરવાનું કે આ જે દાખલો છે એ આ દાખલાને મેં આવી રીતે ગણવાનું. એમાં સિમ્પલ શું છે કે જ્યારે હું આ બેઠો છું, અહીંયા હું બેઠો છું સેન્ટરમાં, અત્યારે ધારો કે, તો હવે મારી જે આગળની દિશા છે એ છે ઉત્તર, મારી પાછળની જે દિશા છે એ છે દક્ષિણ, મારી જમણી બાજુની દિશા છે એ પૂર્વ છે, મારી ડાબી બાજુની દિશા છે એ પશ્ચિમ છે. જેવી રીતે તમે બેઠા છો એવી રીતે ધારી લ્યો કે તમારી સામેની દિશા ઉત્તર છે, તમારી પાછળની દિશા દક્ષિણ છે. આટલું ધારી લેવાનું સિમ્પલ. પહેલાં સમજી ગયા શું કહેવા છું? કોઈ પણ દાખલો આવે તમારે હાલવાનું. હવે તમને એમ કહે છે કે તમે એક જે વ્યક્તિ છે એ ઉત્તર તરફ જાય છે. સિમ્પલ છે, તમે બેઠા છો ત્યાંથી સામેની દિશા કઈ થશે? ઉત્તર. અહીંયા બેઠા છો એની સામેની દિશા કઈ થાય? ઉત્તર. ઉત્તર તરફ તમારે ચાલી જવાનું. હવે બીજી વસ્તુ કહું છું કે જ્યારે તમે બેઠા હો, ધારો કે અત્યારે હું આવી રીતે ઊભો છું, હવે હું સામે જોઈ રહ્યો છું, એટલે મારી સામે કઈ થશે? ઉત્તર દિશા. હવે હું આ દિશામાં જઈ રહ્યો છું, હવે મને એમ કોઈ કહે કે જમણી બાજુ વળવાનું છે, તો મારી જમણી બાજુ એ જ મારી જમણી બાજુ થશે. ઉદાહરણ તરીકે અત્યારે જમણી બાજુ વળવાનું કહે તો શું થાય? આ બાજુ જ થવાનું છે. ડાબી બાજુ કહી તો આ બાજુ થવાનું છે. સિમ્પલ છે. પણ કોઈ કેમ કહે કે હું જે દિશામાં જઈ રહ્યો હતો ઉત્તર દિશામાં, ત્યાંથી હું દક્ષિણ દિશા તરફ વળું છું, એટલે અમારી દક્ષિણ દિશા કઈ થાય? મારી પાછળની દિશા એક્ઝેક્ટ. સમજી ગયા શું કહેવા છો? મારી પાછળની એક્ઝેક્ટ દિશા છે દક્ષિણ દિશામાં, તેમાં હું અલગ ડાયરેક્શનમાં ઊભો હશું, તો મારી જે જમણી બાજુ હશે ડાબી થઈ જાય, ડાબી હશે જમણી થઈ જશે. ઉદાહરણ તરીકે કહું કે અત્યારે ઉત્તર દિશામાં હું જઈ રહ્યો છું, તો મારી જમણી બાજુ કઈ છે? આ બાજુની છે. સિમ્પલ છે. જો આ ઘડિયાળ છે એ બાજુની છે મારી જમણી બાજુ, અત્યારે ઉત્તર દિશામાં. હવે કોઈ એક વ્યક્તિ એમ કહેવામાં આવે કે તમારી દક્ષિણ દિશામાં તમે જાઓ છો ને જમણી બાજુ વળો છો. સિમ્પલ, હું તમારી સામે વળી જાઉં છું, ફરી જાઉં છું. હવે હું આ દક્ષિણ દિશામાં ફરી ગયો, તો મારી જમણી બાજુ કઈ થશે? ઘડિયાળની વિરુદ્ધ થઈ ગઈ. સમજી ગયા શું કહેવા માંગુ છું? એટલે એટલું સિમ્પલ યાદ રાખો કે જ્યારે તમે જે દિશામાં જોવો છો એ દિશામાં તમારી જે દિશા છે એ જ આવે. જમણી તો જમણી, ડાબી તો ડાબી. જો દક્ષિણ દિશામાં આવે તો એ ઉલટું થઈ જાય, જે તમારી જમણી હોય એ ડાબી થઈ જાય, ડાબી હોય જમણી થઈ જાય. ઓકે, સિમ્પલ આટલું યાદ રાખો. પૂર્વ અને પશ્ચિમમાં તો ખબર પડી જાય. આ બાજુ પૂર્વ તરફ હું વળ્યો તો પૂર્વ તરફ મારી જમણી છે એ જમણી જશે, ડાબી એ ડાબી જ રહેશે.
અથવા એવું ના યાદ રાખવું હોય તો ક્લોકવાઇઝ યાદ રાખી શકો. એટલે કે શું સિમ્પલ છે. જુઓ આ ઉત્તર છે, આ ઉત્તરમાં જમણી અને ડાબી કઈ થાય? સિમ્પલ તમને સમજાવું કે આ ઉત્તરમાં મારી આ બાજુની સાઈડ કઈ થશે? જમણી બાજુ. આ બાજુની કઈ થશે? ડાબી બાજુ થશે. સિમ્પલ છે કે નહીં આ ઉત્તરની? ઓકે, હવે જે આ જમણી અને ડાબી છે ને એને ક્લોકવાઇઝ આમ ફેરવતા જાઓ અને ખાલી સિમ્પલ મૂકી દો. જોજો હું શું કહું છું. આ જમણી છે એ ઉત્તર પછી હતી તો પૂર્વ પછી અહીંયા આવે જમણી, એટલે જમણી અહીંયા આવી જશે, ડાબી અહીંયા આવતું રહેશે. પાછી આ બાજુ આવે તો અહીંયા આવી જાય જમણી બાજુ, આ થઈ જાય ડાબી બાજુ. અહીંયા પાછી ઉપર જશે તો આ થશે જમણી બાજુ અને આ થશે ડાબી બાજુ. સિમ્પલ કર્યું છે કે જે આ હતી ક્રોનોલોજી, એ ક્રમ હતો, એ ક્રમને અહીંયા મેં આમ લાગુ કરતો ગયો સિમ્પલ, ત્યાંથી ફરીથી અહીંયા લાગુ કર્યો અને ત્યાંથી ફરીથી અહીંયા લાગુ કર્યો. સમજી ગયા શું કહેવા માગું છું? એક યાદ રાખો, એના પછી બધું યાદ રહી જશે. સિમ્પલ ક્લોકવાઇઝ ચાલુ આવવાનું છે. જે દિશા હતી એ દિશાથી આપણે આ બાજુ હતા તો આ દિશાથી આ બાજુ આપણે જમણી છે, દિશાથી આ બાજુ આપણી જમણી છે, દિશાથી આ બાજુની આપણી જમણી છે. સમજી ગયા શું કહેવા માગું છું? સિમ્પલ. આટલું યાદ રાખો, આ કન્સેપ્ટ એટલું યાદ રાખો. હવે આપણે દાખલો ચાલુ કરીએ. જેમ જેમ નવા કન્સેપ્ટ આવશે એમ હું તમને એક કન્સેપ્ટ સમજાવતો જઈશ. તમારે એ કન્સેપ્ટ જ ફોલો કરવાનો. સિમ્પલ. ઓકે, આ દાખલામાં આટલા કન્સેપ્ટ ઘણા છે. એક કે કઈ દિશા છે એ યાદ રાખો, બીજું કે શું કે કઈ દિશામાં કઈ બાજુ જમણી આવે ને કઈ ડાબી આવે. સિમ્પલ. સમજી ગયા? દિશા માટે શું છે? તમે જે જોવો એ તમારી ઉત્તર, પાછળ દક્ષિણ, જમણી બાજુ પૂર્વ, આ બાજુ પશ્ચિમ. સિમ્પલ. હવે ઉત્તરમાં યાદ રાખી લ્યો જમણું ડાબું કયું છે, એને ફેરવતા જાઓ, પાછું ફેરવી દો અને પાછું ફેરવી દો. સિમ્પલ. ચાલે રીતે. ઓકે, સમજી ગયા સમજો? દાખલાની પ્રેક્ટિસ કરશો ને ઘણી એટલે પછી આ યાદ નહીં રાખવું પડે, ઓટોમેટિક યાદ રહી જશે. ઓકે, ચલો તો ચાલુ કરીએ. ચલો હવે આપણે દાખલો ગણવાનું ચાલુ કરીએ છીએ. આ આપણી PYQ સિરીઝ છે એટલે અહીંયા મોટા ભાગે અમે એવું જ માનીને ચાલશું કે તમને થોડું ઘણું બેઝ તમારો છે, તમને આવડે છે. આપણે PYQ સોલ્વ કરીએ છીએ પણ અમુક ટ્રીક છે તમને સાથે સાથે આપતા જશું એટલે તમને સરળતા રહે દાખલો ગણવામાં. હવે સિમ્પલ છે, આપણે રકમ વાંચશું, અહીંયા એક આખો મેપ બનતો જશે અને છેલ્લે આપણે જવાબ મળી જશે. સિમ્પલ. ઓકે, સૂરજ. તો અહીંયા હું એક સૂરજ માટે આઈડેન્ટિફાઈ કરી દઉં કે આ સૂરજ છે, સૂરજ અહીંયા ઊભ્યો છે. ઓકે, હવે સૂરજનું શું કીધું કે 2 કિલોમીટર ઉત્તર તરફ જાય. ઉત્તર એટલે કઈ? તમે જોયું ભાઈની સામેની, એટલે આ કઈ થઈ? સામે ગયા, આ કેટલું હાલ્યા? 2 કિલોમીટર જેવું ચાલ્યા. ઓકે, ત્યારબાદ શું કીધું? જમણી બાજુ ફરે છે. જમણી બાજુ એટલે આ બાજુની બાજુ. હવે એની દિશા કઈ બાજુ છે? આ બાજુ જોવે છે વ્યક્તિ. અહીંયા પહોંચી ગયા પછી 2 કિલોમીટર હાલ્યા પછી હવે જમણી બાજુ ફરે છે અને કેટલા કિલોમીટર ચાલે છે? 4 કિલોમીટર. એટલે વ્યક્તિ ચાલુ કરે ચાલવાનું તે 4 કિલોમીટર ચાલી જાય છે. સમજી ગયા શું કહેવા માંગુ છું? 4 કિલોમીટર પછી કઈ બાજુ જોતો હશે? પૂર્વ તરફ જોતો હશે. સિમ્પલ છે. તે ફરી જમણી બાજુ ફરે, પાછો ત્યાંથી જમણી બાજુ ફરે. જમણી બાજુ ફરે એટલે શું થયું કે આ દિશા હતી આ બંને જમણી અને ડાબી એ આમ થાય એટલે જમણી અને ડાબી. જમણી એટલે નીચે, નીચે એટલે આ બાજુ ચાલવાનું થશે. હવે શું થશે? કેટલું ચાલવાનું છે? જમણી બાજુ 4 કિલોમીટર ચાલે છે. પાછો એ વ્યક્તિ 4 કિલોમીટર ચાલે છે. આ 4 કિલોમીટર ચાલી ગયા. હવે એની દિશા કઈ તરફ જોઈ રહ્યા છે? એ દક્ષિણ તરફ જોઈ રહ્યા છે અત્યારે. સમજી ગયા? સિમ્પલ છે. આ બાજુ આગળ જોતા હતા તો પાછળની બાજુએ જઈ રહ્યો છે એટલે દક્ષિણ દિશામાં જોઈ રહ્યા છે. હવે શું કીધું છે કે જમણી બાજુ ફરે છે, 4 કિલોમીટર ચાલે છે, 2 કિલોમીટર ઉત્તર તરફ, જમણી બાજુ ફરીને 4 કિલોમીટર, ફરીથી જમણી બાજુ ફરીને 4 કિલોમીટર ચાલે, ફરી જમણી બાજુ ફરે છે અને 4 કિલોમીટર ચાલે છે. હજુ 4 કિલોમીટર પાછું ચાલે છે જમણી બાજુ ફરીને. એટલે હવે અહીંયાથી જો જમણી ડાબી, આ બાજુ ફર્યા જમણી ડાબી, આ બાજુ ફર્યા જમણી ડાબી, એટલે શું થયું કે આ બાજુ ફરશે. અને કેટલા કિલોમીટર ચાલશે? 4 કિલોમીટર. ઓકે, થોડુંક વધારે થઈ ગયું છે, 2 મિનિટ. ચલો, આ 4 કિલોમીટર ચાલી ગયા. ઓકે, હવે શું કીધું છે? 4 કિલોમીટર આગળ ચાલે છે તો સૂરજ કઈ દિશામાં જોતો હશે? સૂરજ કઈ દિશામાં જોતો હશે? સિમ્પલ છે. આ કઈ દિશામાં જોઈ રહ્યો છે ત્યાં તમે જોવો જ ને. હવે સિમ્પલ છે કે તમે અહીંયા એરો કઈ બાજુ જાય છે? તમારી સામે 4 દિશા છે આવી રીતે. એમાં આ દિશા કઈ થાય? પશ્ચિમ. આપણો જવાબ છે પશ્ચિમ, બી. સમજાઈ ગયું શું કહેવા માંગુ છું? અહીંયા સુધીમાં કઈ ડાઉટ? હવે આગળ વધીએ. ઓકે, આવી રીતે દાખલા ગણતા જવાના. શરૂઆતમાં થોડીક ભલે વાર લાગે, ભલે 2 મિનિટ 3 મિનિટ થાય. ધીમે ધીમે જેમ મેક્સિમમ દાખલા સોલ્વ કરશો ને એટલે તમારે છે ને આ ટાઈમિંગ ઓછો થઈ જશે. શરૂઆતમાં સમજાવવા માટે થઈને મારે ધીમે ધીમે બધું કહેવું પડે છે, બાકી આ સ્પીડમાં દાખલો તરત થઈ શકે. ઓકે, બીજી વસ્તુ ધ્યાનમાં રાખવાની. હવે એક નવો કન્સેપ્ટ કહું છું. શું કે દિશા ખબર છે, જમણું ડાબું ખબર છે, તો બીજી વસ્તુ યાદમાં રાખવાની કે આ 2 કિલોમીટર 4 કિલોમીટર 4 કિલોમીટર 4 કિલોમીટર. હવે આવું લખો ને ત્યારે ધ્યાનમાં રાખવાનું કે 2 કિલોમીટર ધારો કે મેં આટલા ભાગને બનાવ્યો છે.
અત્યારે 2 કિલોમીટર આટલા ભાગને. ઓકે, તો સામેથી જો અહીંયાથી 2 કિલોમીટર ચાલવાનું કીધું હોત તમને તો આપણે એટલું જ ચાલે. કેટલું? કે જે આની સામે હોય. સમજી ગયા શું કહેવા માંગુ છું તમને? હવે આ 4 કિલોમીટર ચાલ્યા, જો આજે 4 કિલોમીટર ચાલ્યા છે આપણે, તો અહીંયાથી જ્યારે 4 કિલોમીટર ચાલવાનું કીધું એટલે મેં શું કર્યું હતું જુઓ તમે, ક્યાં અટકાવી દીધું? એક્ઝેક્ટ આની સામે. આ 4 કિલોમીટર, આ આટલું જ 4 કિલોમીટર. આગળ જતા દાખલામાં પછી પ્રશ્નોના જવાબ બીજા રીતે પૂછતા હોય છે એ લોકો, એટલે તમને આ ખબર હોવી જોઈએ. ઓકે, ચલો આગળ વધીએ છીએ. ચલો ક્વેશ્ચન નંબર 2. રાજેશ પ્રસ્થાન સ્થળેથી 3 કિલોમીટર પશ્ચિમ દિશામાં ચાલે છે, પછી તે પોતાની જમણી તરફ વળી પાછો 3 કિલોમીટર ચાલે છે, તો તેનું મોં કઈ દિશામાં હશે? સિમ્પલ છે, ચલો ગણીએ આપણે. આપણી ટ્રીક જે છે એ ટ્રીકથી જ ગણીએ સીધું. કે ચલો શું કીધું? રાજેશ પ્રસ્થાન સ્થળથી, એટલે પ્રસ્થાન એટલે કે જ્યાંથી નીકળ્યા છે ત્યાંથી. ઓકે, પ્રસ્થાન સ્થળથી 3 કિલોમીટર પશ્ચિમ દિશામાં. ધારો કે આ એ જગ્યા છે કે જ્યાંથી એ ભાઈ ચાલુ કર્યું હતું ચાલવાનું. ઓકે, કોણ છે? રાજેશ. રાજેશ નામનો વ્યક્તિ અહીંયાથી ચાલુ કરશે ચાલવાનું. કઈ દિશામાં ચાલે છે? પશ્ચિમ દિશામાં. ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. પશ્ચિમ એટલે આ બાજુ. આ બાજુ કેટલું ચાલે છે? 3 કિલોમીટર ચાલે છે. પછી તે પોતાની જમણી તરફ વળી. હવે જમણી તરફ તમે ધારો કે હવે આ બાજુ જોતા હોય, તમારી જમણી બાજુ કઈ થાય? આ બાજુની સાઈડ થાય કે નહીં? તો એ કઈ થાય? તમારી ઉપરની સાઈડ થાય કે નહીં? સમજી ગયા શું કહેવા માંગુ છું? આવી રીતે તમે ઊભા છો, તમારી જમણી બાજુ કઈ થાય? ઉપરની બાજુ. તો જમણી બાજુ શું કરે છે? જમણી તરફ વળી અને પાછો 3 કિલોમીટર ચાલે છે. ઓકે, હવે તો તેનું મોં કઈ દિશામાં હશે? સિમ્પલ છે. આનું મોઢું કઈ દિશામાં હશે? આ કઈ દિશામાં છે? સિમ્પલ હોય આવી રીતે દિશા. આમાં ઉપરની દિશા કઈ હોય છે? આ ઉપરની દિશા છે ને, કઈ હોય? ઉત્તર. સિમ્પલ છે. ટાટ 2011માં પૂછાયેલો પ્રશ્ન છે. સિમ્પલ છે. ચલો આગળ વધીએ. ચલો હવે આગળ જોઈએ. LRD કોન્સ્ટેબલ 2019માં પૂછાયેલો છે. એક વ્યક્તિ 3 કિલોમીટર ઉત્તર દિશામાં જાય છે. હવે આપણે અલગથી રકમ નહીં વાંચીએ. હવે એવી પ્રેક્ટિસ કરીએ છીએ કે રકમ વાંચીએ, એક વાક્ય વાંચીએ, એ વાક્યનો એ મેપ દોરી દઈએ સાથોસાથ. રકમ વાંચી મેપ દોરતા જઈએ, સાથોસાથ કામ કરતા જઈએ. છેલ્લે તમારી પાસે એક મેપ આવી જાય, પછી એમાંથી જવાબ શોધવાનો રહે તમારે. એક વ્યક્તિ 3 કિલોમીટર ઉત્તર દિશામાં જાય છે. સિમ્પલ. 3 કિલોમીટર ઉત્તર દિશામાં ગયા, પછી ડાબી બાજુ વળી અને 2 કિલોમીટર જાય. ડાબી બાજુ એટલે આ બાજુની સાઈડ. કેટલું હાલે છે? 2 કિલોમીટર ચાલે છે. ઓકે, હવે આ દિશામાં જોઈ રહ્યા છે. તે ફરીથી ડાબી બાજુ વળી અને 3 કિલોમીટર જાય છે. ડાબી બાજુ એટલે આ થશે, નીચેની બાજુ 3 કિલોમીટર જાય છે. તે પછી જમણી બાજુ વળી અને સીધો ચાલે છે. હવે આની જમણી બાજુ આ નહીં થાય, જમણી બાજુ કઈ થશે? આ બાજુની થાય. ઓકે, જમણી બાજુ વળી અને કેટલું ચાલે છે? જમણી બાજુ વળી અને સીધો ચાલે છે. કેટલું ચાલે છે નથી કીધું, પણ સીધો ચાલે છે એવું કીધું છે. એક વ્યક્તિ 3 કિલોમીટર ઉત્તર દિશામાં જાય છે, ત્યાંથી ડાબી બાજુ વળીને 2 કિલોમીટર જાય છે, ફરીથી ડાબી બાજુ વળી 3 કિલોમીટર જાય છે. તે પછી તે જમણી બાજુ જઈ અને વળીને સીધો ચાલે છે. હવે ઘણા મિત્રોને કન્ફ્યુઝ હશે કે આ દિશા છે તેમાં જમણી બાજુ કેમ આ આવી? સિમ્પલ છે કે હવે આ સામેની મારી ઉત્તર હતી, મારી પાછળની દક્ષિણ છે. હવે દક્ષિણ દિશા તમને ખબર પડી ગઈ. ચાલો કે હું આમ ચાલી રહ્યો છું, હવે દક્ષિણમાં તમારી સામે દક્ષિણમાં જઈ રહ્યો છું. હવે મારી જમણી કઈ થાય? સિમ્પલ છે. કઈ બાજુ મેં આ ચલાવ્યો છે વ્યક્તિને? જમણી બાજુ. સમજી ગયા શું કહેવા માંગુ છું? શરૂઆતમાં આવું યાદ રાખવું પડશે, પછી તમારું માઇન્ડ ઓટોમેટિક કામ કરવા મળશે. ડાબી જમણી એમ પહેલી 2 વખત આવી રીતે આમ ને તેમને ફરવું પડશે, યાદ રાખવું પડશે. પહેલા 2-3 દાખલામાં આવું થશે, પછી નહીં વાંધો આવે. ઓકે, એટલે હવે તમે જુઓ કે હવે તો કઈ દિશામાં ચાલે છે? કઈ દિશા થશે? ચલો અહીંયા હું દિશા મૂકું છું, તો કઈ દિશા થાય? આ કઈ દિશા કહેવાય? પશ્ચિમ. સિમ્પલ છે, જવાબ એ. ઓકે, આગળ વધીએ. ચલો ચલો રમાકાંત ઉત્તર તરફ ચાલે છે. રમાકાંત છે, આર કરી દો રમાકાંતનો. કઈ બાજુ જાય છે? ઉત્તર તરફ ચાલે છે. થોડી વાર પછી તે જમણે વળી અને થોડો આગળ જઈ. થોડી વાર પછી તે જમણે વળે. કઈ બાજુ? જમણી બાજુ વળી ગયો. જમણી બાજુ વળી અને પછી થોડોક આગળ જઈ અને ડાબે વળે. હવે અહીંયાથી ડાબુ એટલે કયું થશે? એની ઉપરની સાઈડ થશે. ડાબી બાજુ વળ્યા, ડાબી બાજુ વળે છે.
1 કિલોમીટરનું અંતર ચાલ્યા બાદ, હવે આ 1 કિલોમીટર ચાલ્યા, કેટલું? આ જે અંતર છે ને આ ડાબી બાજુવાળું 1 કિલોમીટર ચાલ્યા. 1 કિલોમીટરનું અંતર ચાલ્યા બાદ તે ફરીથી ડાબે વળે છે. હવે અહીંયાથી ડાબી બાજુ વળે છે. હવે તે કઈ દિશામાં જઈ રહ્યા છે? સિમ્પલ છે. આ દિશા કઈ છે? આ સિમ્પલ હાલી જઈએ. આપણી સામે આવી રીતે મેપ હોય તો આ કઈ દિશા થાય? પશ્ચિમ. ઓકે, સિમ્પલ છે. ચલો આગળ વધીએ. વન મિનિટ ગાઈસ. ચલો ઓકે, તમે યાત્રા જવા ઉત્તર તરફ નીકળ્યા. યાત્રા માટે કઈ બાજુ નીકળ્યા છો તમે? ઉત્તર તરફ ચાલુ કર્યું છે. ઉત્તર તરફ ચાલુ કર્યું જવાનું. અને પછી જમણે ફંટાયા. ફંટાયા એટલે એ બાજુ વળ્યા એમ. તો જમણી બાજુ ફંટાયા, જમણી બાજુ ગયા છે. ત્યારબાદ આગળ ચાલીને ફરી જમણે ફંટાયા. હવે અહીંથી જમણી બાજુ એટલે કઈ થશે? નીચેની બાજુ થઈ જશે. જમણી બાજુ, જમણી બાજુ ફંટાયા અને થોડું આગળ ચાલીને ઊંધી દિશામાં ચાલવા માંડ્યા. હવે ઊંધી દિશા એટલે કઈ? કે આવી રીતે જઈ રહ્યા છે, કંઈક આવી દિશામાં જઈ રહ્યા છે. તો આની ઊંધી દિશા કઈ થાય? ઉપરની. એટલે હવે કંઈક આમ ચાલવા માંડ્યા. આમ હાલ્યા જતા હતા, હવે આમ હાલવા માંડ્યા. ઊંધી દિશા. આ એટલે કઈ દિશા થાય? દક્ષિણ દિશા છે. એની ઊંધી દિશા કઈ થાય? ઉત્તર દિશા થાય. સમજી ગયા શું કહેવા માંગુ છું? દિશામાં ચાલવા લાગ્યા તો તમે કઈ દિશા તરફ હશો? સિમ્પલ છે. આ કઈ દિશા છે? ઉત્તર. જીપીએસસીમાં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે 2001ની જીપીએસસીમાં. ચલો આગળ વધીએ. ચલો અહીંયાથી થોડુંક એવું જાણવાનું છે, થોડુંક એવું. હવે શું કીધું છે કે ચતુર્દિશામાં એટલે કે 4 દિશામાં અગ્નિ ખૂણો કઈ તરફ આવે? હવે આ અગ્નિ ખૂણો નવું આવ્યું આપણા માટે. આપણે તો 4 દિશા જાણતા હતા, ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. હવે બીજી 4 દિશા આવે છે, તમે સાંભળેલી હશે, ઈશાન, અગ્નિ, વાયવ્ય અને નૈઋત્ય. હવે આ 4 દિશા છે, ઘણી વખત ઘણા મિત્રોને કન્ફ્યુઝન હોય કે કેવી રીતે યાદ રાખવી. સિમ્પલ એક ટ્રીક આપું છું. સિમ્પલ જો આ 4 દિશા છે તમારી સામે. આને કઈ કહેવાય? ઉત્તર. આને કઈ કહેવાય? દક્ષિણ. અને કઈ કહેવાય? પૂર્વ. અને આને કઈ કહેવાય? પશ્ચિમ. આ તો યાદ છે, સિમ્પલ. હવે તમારે ચાલુ કરવાની છે બીજી 4 દિશા. હવે એ 4 દિશા કેમ યાદ રાખવી એ તમને શીખવાડું. ઓકે ચલો. ઉત્તર છે તમારે છે ને આ બાજુનો ઉપરનો ભાગ પહેલો છે ને ત્યાંથી ચાલુ કરવાનો છે લખવાનું. તમારે યાદ રાખવાનું શું? ઇનોવા. ઇનોવા ગાડી આવે ને, આ ઇનોવા ગાડી યાદ રાખવાની. ઇનોવામાં શું કરવાનું? આની છે ને સંધિ છૂટી પાડી દેવાની. ઈ અ નો વા. 4 મૂળાક્ષર તમારી સામે આવી ગયા. ઈ અ નો વા. સમજી ગયા હું કહેવા માંગુ છું? ઈ અ ન વા. ઇનોવા. ઇનોવા. તો અહીંયાથી ચાલુ કરો. આ કઈ દિશા કરવાની? ઈ એટલે ઈશાન. ઈ નો વા. તો ઈ અ નો વા. ઓકે. ઈ અ એટલે અગ્નિ. ન એટલે નૈઋત્ય. અને વ એટલે વાયવ્ય. ઈ અ નો વા. ઇનોવા ગાડી યાદ રાખો. એના પરથી 4 દિશા યાદ રહી જાય. સિમ્પલ યાદ રાખવાનું કે પેલું ઈ ક્યાં મૂકવાનું છે? શરૂઆતમાં ઉપરના ખાનામાં જમણી બાજુ. ઓકે. ઉત્તર અને પૂર્વની વચ્ચે. ઈ અ નો વા. ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય. હવે આમ યાદ રાખો તો થાય, અથવા તો ઘણા બધા મિત્રોનું મેપ સ્ટ્રોંગ હોય, એને ભૂગોળમાં વધારે ઇન્ટરેસ્ટ હોય, તો તમે એક સાંભળેલી વસ્તુ હશે કે ભારત એ મોસમી ઋતુ ધરાવતો દેશ છે. ઓકે. મોસમી વરસાદ ધરાવતો દેશ છે. હવે આમાં મોસમી પવનો આવે છે. ક્યાં મોસમી પવનો આવે? તમને ખબર હોય તો નૈઋત્યના મોસમી પવનો આવે. નૈઋત્યના એટલે ક્યાં? આ બાજુથી આવે છે ક્યાંક. સમજી ગયા હું કહેવા માંગુ છું? નૈઋત્યના. નૈઋત્યના એટલે સિમ્પલ. જો તમારી સામે ભારતનો મેપ દોરું છું 2 મિનિટ માટે થઈને. હવે આ તમને ખબર પડી ગઈ. આ હું આને ભૂસી નાખું છું. ઈ અ નો વા. આપણે ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય. સિમ્પલ. પેલા આપણે જવાબ ગોતી લઈએ, પછી તમને આગળ કહું હું. શું લખ્યું? ચતુર્દિશામાં અગ્નિ ખૂણો કઈ તરફ આવે? કઈ તરફ આવે ચતુર્દિશામાં અગ્નિ ખૂણો? અગ્નિ ખૂણોમાં ક્યાં છે? અહીંયા છે. અગ્નિ ખૂણો ક્યાં આવ્યો છે? કઈ 2 દિશાની વચ્ચે છે? આ કઈ છે? દક્ષિણ. અને આ કઈ છે? પૂર્વ. દક્ષિણ અને પૂર્વની મધ્ય છે. ગોતો ક્યાં છે? દક્ષિણ અને પૂર્વ. દક્ષિણ અને પૂર્વની મધ્ય. સી. સિમ્પલ જવાબ હતો. હવે હું સમજાવું તમને. જો ધ્યાન રાખો અહીંયા. બીજી કઈ રીતે યાદ રાખી શકાય? સિમ્પલ છે કે તમે એ સાંભળ્યું હશે કે ભારતની
વાયવ્ય સરહદે કોણ છે? પાકિસ્તાન છે. તો પાકિસ્તાન તો અહીંયા છે કે નહીં? તો પાકિસ્તાન કઈ દિશામાં છે? વાયવ્ય સરહદે છે કે નહીં? તો અહીંયા સિમ્પલ છે, વાયવ્ય યાદ રહી ગઈ. બીજું, ભારત કઈ મોસમી પવનનો દેશ ધરાવતો દેશ છે? નૈઋત્યના મોસમી પવનો ક્યાં છે? અથવા બીજું પણ કહેવાય દક્ષિણી પશ્ચિમી મોન્સૂન. ઓકે, સાઉથ વેસ્ટર્ન મોન્સૂન કહેવામાં આવે છે. દક્ષિણી પશ્ચિમી વરસાદ દર્શાવે. તો દક્ષિણી પશ્ચિમ એટલે શું? આ દક્ષિણ અને આ પશ્ચિમ, આ બંનેની વચ્ચેની દિશા એટલે કઈ? નૈઋત્ય. નૈઋત્યના પવનો. સમજી ગયા? ચલો, વાયવ્ય. હવે બાકી બે રહી, ઈશાન અને અગ્નિ. સિમ્પલ છે. અગ્નિ દિશામાં આપણે આંદામાન નિકોબાર ટાપુ આવેલા છે. આ સિમ્પલ, તમે જો ભણેલા તો હશો 6 થી 12માં GCRTમાં આ બધું આવે છે. દિશાની સાથે લખેલું હોય છે કે ક્યાં કોનું સ્થાન આવેલું છે. ત્યારે એમાં દિશા સહિત વાત કરી છે કે પાકિસ્તાન એ ભારતની વાયવ્ય સરહદે આવેલું છે. આવું લખેલું આવે છે ભારતના પાડોશી દેશોમાં. ઓકે, તો આવી રીતે પણ યાદ રાખી શકો. બીજી ટ્રીક મેં કઈ કીધી? ઇનોવા. ઇનોવાની જોડણી છૂટી પાડો. ઇનોવા. સિમ્પલ યાદ રાખો. આ 4 દિશા છે, એમાં અહીંયાથી શરૂઆત કરવાની છે. અહીંયા ઈ આપો, અહીંયા અહીંયા ન અને વ. ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય. ચલો આગળ વધીએ. દીપક પૂર્વ તરફ સીધું 75 મીટર ચાલે છે. જો અહીંયાથી ને થોડુંક દાખલામાં થોડુંક તમને અંતરવાળા દાખલા ચાલુ થયા છે. હવે આપણે છે ને એવી રીતે પ્રેક્ટિસ કરશું, સાથે સાથે અંતર લખતા જઈશું એટલે તમને અંદાજ આવે. જો દીપક પૂર્વ તરફ સીધું 75 મીટર ચાલે છે. આ જો 1 મિનિટ કહીશ. દીપક છે કઈ બાજુ ચાલે છે? સીધું પૂર્વ તરફ 75 મીટર. પૂર્વ કઈ થાય? આ બાજુ. આ બાજુ કેટલું ચાલ્યા? 75 મીટર ચાલ્યા. ઓકે, હવે દિશા કઈ બાજુ છે? કઈ બાજુ જોઈ રહ્યા છે? પૂર્વ તરફ. પછી ડાબી બાજુ વળી ને 25 મીટર ચાલે. આ બાજુ જતા હોય તો ડાબી બાજુ કઈ થાય? ઉપરની બાજુ આપણી. ઓકે, એટલે ડાબી બાજુ કઈ થશે? 25 મીટર. ડાબી બાજુ કેટલું ચાલી રહ્યા છે? 25 મીટર ડાબી બાજુ ચાલે છે. ફરી ડાબી બાજુ વળી અને 40 મીટર ચાલે છે. જો હવે ધ્યાનમાં રાખવાનું, તમારે શું ધ્યાનમાં રાખવાનું કે હવે ફરી ડાબી બાજુ વળવાનું છે. ડાબી બાજુ એટલે કઈ થશે? આ બાજુ થશે કે નહીં? આમ જવાનું છે કે નહીં? કેટલું કીધું છે? 40 મીટર. હવે અહીંયા તમે જુઓ આ 75 છે, તો 40 આનાથી ઓછું હોય એટલે તમારે શું કરવાનું કે આનાથી થોડુંક ઓછું હોય ને એવી રીતના 40 મૂકી દેવાનું. ચલો અહીંયા સુધી પહોંચ્યા 40 મીટર. હજુ 35 મીટર બાકી છે એટલે આપણે દીપકની સામે આવી જઈએ. ઓકે, એટલે 75, 25, 40 મીટર ચાલ્યા અને ફરીથી ડાબી બાજુ વળી અને 25 મીટર ચાલે છે. અહીંયાથી ડાબી બાજુ કઈ થશે? નીચેની બાજુ. ડાબી બાજુ કેટલું કીધું છે? 25 મીટર. હવે જો 25 મીટર સામે છે તો અહીંયા 25 મીટર ચાલે અહીંયાથી સીધું તો ક્યાં પહોંચે? અહીંયા લાઈન ઉપર ક્યાંક પહોંચી જાય કે નહીં? આ 25 મીટર ચાલે છે તો આ લાઈન ઉપર પહોંચી ગયા કે નહીં? હવે તો તેણે ચાલવાનું શરૂ કર્યું હતું. ચાલવાનું ક્યાંથી શરૂ કર્યું હતું? આ પોઈન્ટ છે ચાલવાનું શરૂ કરવાનું. ત્યાંથી તે કેટલે દૂર પહોંચ્યો હશે? સિમ્પલ છે, તમારે આ અંતર. એટલે તમારે આ અંતર ગોતવાનું છે. કયું અંતર? જો હું તમને રેડ માર્કરથી બતાવું છું. તમારે આ અંતર ગોતવાનું છે, આ ફાઇન્ડ કરવાનું છે આ અંતરને. હવે જુઓ આ કુલ કેટલું છે? 75 છે કે નહીં? એ 75માંથી આ ઉપરના આ જો 40 હોય તો આ નીચેના આ પણ 40 હોય કે ના હોય? ઓકે, એટલે એમાંથી આ ભાગ કેટલો છે? 40. તમને પૂછો કેટલો? આ ભાગ. તો આ બંનેનો સરવાળો થઈને જ આ 75 થાય ને. તો 75 - 40 કહો તો કેટલા થાય? 75 - 40 બરાબર કેટલા થાય? 35. ઓકે, ફરી એક વખત સમજાવું છું, ચલો ધ્યાન આપજો. જે પણ મિત્રોને ખબર નથી પડી, હવે આપણે ડાયાગ્રામ થોડોક મોટો દોરીને કરીએ. પેલા રકમ વાંચીએ, ડાયાગ્રામ બનાવીએ. દીપક પૂર્વ તરફ સીધું. દીપક અહીંયાથી ચાલુ કર્યું હતું ચાલવાનું. ઓકે, પૂર્વ તરફ 75 મીટર ચાલે છે. આ 75 મીટર ચાલી ગયા. ઓકે, હવે આગળ વધીએ. ડાબી બાજુ વળી અને 25 મીટર ચાલે છે. ડાબી બાજુ એટલે ઉપરની બાજુ કેટલું ચાલશે? 25 મીટર ચાલ્યા. ત્યારબાદ શું કીધું છે? ફરી ડાબી બાજુ વળી અને 40 મીટર ચાલે છે. હવે ફરી ડાબી બાજુ વળે. ડાબી બાજુ વળે તમારે હાલવાનું કઈ બાજુ છે? આ બાજુ ચાલવાનું છે. હવે એ બાજુ ચાલો છો, તમને ખબર છે કે નીચે 75 મીટર ચાલ્યા છો તમે, અહીંયાથી માંડીને અહીંયા સુધીમાં. આ આટલું 75 મીટર છે. હવે તમારે અહીંયાથી ચાલુ કરવાનું છે, આ બાજુ ચાલવાનું છે. કેટલું કીધું છે? 40 મીટર. 40 મીટર કીધું તો આનાથી ઓછું જ હશે ને. તમે અહીંયા સુધી ના લખી શકો તો કેટલું થઈ જાય? 75 થઈ જાય. તો આપણે શું કરવાનું છે કે અહીંયાથી ચાલુ કરી અને થોડાક સુધી જશું અને લખી દેશું કેટલું? 40 અંદાજિત.
ઓકે, આ 75 છે, આ 40 છે, એની સાપેક્ષે ઓછું છે. ત્યારબાદ શું કીધું, 40 મીટર ચાલે છે અને ફરીથી ડાબી બાજુ વળી અને 25 મીટર ચાલે છે. ડાબી બાજુ એટલે નીચેની બાજુ. હવે અહીંયાથી 25 મીટર, તો હવે સામે જોવો, અહીંયા 25 આપેલા છે, અહીંયાથી ચાલુ કર્યું, અહીંયા પૂરું થયું, તો અહીંયાથી ચાલુ કરી અને અહીંયા પૂરું કરશું એટલે થશે કેટલું, 25. હવે આ જે લાઈન હતી ને જેના પર ચાલીને ગયા હતા ત્યાં આવી ગયા ક્યાંક આપણે. હવે દીપક અહીંયા પહોંચ્યો છે. હવે તમને પૂછ્યું છે શું કે જ્યાંથી ચાલુ કર્યું ત્યાંથી હવે જ્યાં પહોંચ્યો છે એ વચ્ચેનું અંતર ગોતવાનું છે. એટલે તમને પૂછ્યું છે આ વસ્તુ કઈ, આ અંતર કેટલું થાય આ બંને વચ્ચેનું અંતર, કે જ્યાંથી ને ચાલુ કર્યું હતું ત્યાંથી લઈ અને અત્યારે જ્યાં પહોંચ્યો છે ત્યાં. અહીંયાથી સ્ટાર્ટ કર્યું હતું અને અહીંયા એન્ડ થયો છે એનો. આ વચ્ચેનું અંતર ગોતવાનું છે. હવે તમને હું કહું છું દાખલો સિમ્પલ કેમ ગણાય કે હવે આ જે 40 છે આ આખું 75 હતું. ઓકે, જો આ આખું કેટલું હતું, 75 હતું. એમાંથી આ ઉપરનું કેટલું છે, 40. એટલે આ ઉપરનો ભાગ કેટલો થયો, 40 થયો. તો આ 75 આખું છે એમાંથી 40 બાદ કરો તમને આ મળે કે ના મળે, અને એ જ તમારે ગોતવાનું છે. તો 75 માં 40 બાદ કરો કેટલા વધે, સિમ્પલ છે 35. એટલે જવાબ આવશે 35 મીટર દૂર છે. જો જવાબ છે કે હા, બી 35 મીટર. સિમ્પલ છે. દાખલો ગણતા જાઓ, ડાયાગ્રામ ચોખ્ખો બનાવો અને જે દિશામાં જેટલું કીધું તેટલું ચાલો. ડાબી જમણીમાં ભૂલ ના કરો અને જે મીટર કીધા એ મીટરમાં ધ્યાન રાખો કે એટલું 75 મીટર થાય તો ઉપર પાછું એ જ દિશામાં ચાલવાનું હોય તો 40 મીટર એનાથી ઓછું દોરાય. આપણે એવું ના થાય કે આપણે આ 40 મીટરને અહીંયા પહોંચાડી દઈએ તો થશે કેવું કે અહીંયા 40 મીટરને અહીંયા પહોંચાડી દો તમે, અહીંયા હવે અહીંયાથી 25 મીટર આવેલા તો તમારે ગોતવાનું કયું છે આ અંતર. હવે આ ગોતો તમે કેવી રીતે ગોતશો, તમને મળશે કેવી રીતે, કારણ કે ડાયાગ્રામ જ તમારો ખોટો છે. ઓકે, એટલે ધ્યાનમાં રાખવાનું કે નીચે 75 તો 40 ઉપર હોય એનાથી ઓછું જ હોય હંમેશા. આ બાજુ 25 છે તો એની સામે 25 એટલું જ હોય જેટલું આ છે. લંબચોરસની સામસામેની બાજુ સરખી હોય. 40 40 25 25 એટલે આ 40 સામે આ 40 થઈ ગયા. ક્યાં 40 છે, આટલું 40 છે. જે ઉપરનું 40 છે એની જેમ 40, આ બાજુ 25, આ બાજુ 25. હવે આ 40 છે એ આખા 75 માંથી બાદ કરી એટલે આપણે જે અંતર પૂછ્યું છે એ મળી જાય 35. ઓકે, ચલો આગળ વધીએ. હવે ચલો એક વ્યક્તિ ઉત્તર તરફ 10 કિલોમીટર મુસાફરી કરે છે. આ કોઈ વ્યક્તિ છે ઉત્તર તરફ જાય છે, કેટલું ચાલે છે 10 કિલોમીટર. હવે ત્યાંથી 12 કિલોમીટર પૂર્વ તરફ જાય છે. ઉત્તર જતા હતા ત્યાંથી પૂર્વ તરફ જવાનું છે, કેટલું કીધું છે 12 કિલોમીટર. આ ચાલ્યા 12 કિલોમીટર. ત્યાંથી 12 કિલોમીટર પશ્ચિમ તરફ જાય. હવે અહીંયાથી પૂર્વ છે, પૂર્વથી પશ્ચિમ કિલોમીટર 12 કિલોમીટર જવું હોય તો આ પૂર્વ દિશા આ છે તેની પશ્ચિમ દિશા કઈ થાય, આ થઈને સિમ્પલ છે ને જે દિશામાં આવે દિશામાં. પાછું કેટલું ચાલવાનું છે, ત્યાંથી 12 કિલોમીટર પશ્ચિમ તરફ. એટલે આ અહીંથી ગયા અહીંથી પાછા વળીને પાછા આ બાજુ ચાલી આવ્યા. કેટલું 12 કિલોમીટર પશ્ચિમ દિશામાં જાય છે. ત્યાંથી 18 કિલોમીટર દક્ષિણ તરફ જાય. હવે અહીંયાથી દક્ષિણમાં જવાનું છે. દક્ષિણમાં એટલે નીચે જવાનું છે. કેટલું 18 કિલોમીટર. જો મેં લાંબુ કેમ દોર્યું, મોટું કેમ દોર્યું કે આ 10 કિલોમીટર છે, આ 10 કિલોમીટર છે તો 18 એનાથી મોટું હોય કે નહીં, તો આ કેટલું છે 18 કિલોમીટર છે. તો તે પોતાના પ્રારંભિક બિંદુથી કેટલા કિલોમીટર દૂર હશે. હવે અહીંયાથી પૂછ્યું છે. હવે પાછો આપણે ડાયાગ્રામ મસ્ત બનાવીએ ચલો, એટલે તમને વધારે ખબર પડે. ઓકે, એક વખત આપણે ડાયાગ્રામ દોરી લીધેલો છે, હવે એક વખત ફરીથી દોરીએ, તમને અનુકૂળ આવે ખબર પડે. અલગ બોલપેનથી વાપરીએ છીએ. ચલો, એક વ્યક્તિ ઉત્તર તરફ 10 કિલોમીટર જાય છે. ચલો આ છે ઉત્તર તરફ 10 કિલોમીટર. તો અહીંયા રહેવા દઈએ, આ બાજુ 10 કિલોમીટર લખીએ. ચલો આ કેટલું છે 10 કિલોમીટર, આ બંને વચ્ચેનું અંતર. ચલો હવે બીજી બોલપેનનો ઉપયોગ કરીએ આપણે. 10 કિલોમીટર મુસાફરી કરે છે, ત્યાંથી 12 કિલોમીટર પૂર્વ તરફ જાય છે. હવે અહીંયાથી કેટલું ચાલવાનું છે 12 કિલોમીટર. 12 કિલોમીટર કઈ બાજુ ગયા, પૂર્વ તરફ ગયા. હવે ત્યાંથી પશ્ચિમ તરફ પાછું 12 કિલોમીટર ચાલવાનું છે. પેન બદલાવી દઉં છું. ચલો અહીંયાથી પાછા ચાલુ કર્યા આપણે અને કઈ બાજુ ગયા 12 કિલોમીટર પશ્ચિમમાં.
એની ઉપર ને ઉપર દોરવાનું હોય. તો તમને ખબર પડે એટલે હું ઉપરની બાજુ થોડીક દોરું છું, બાકી અહીંયા ઉપર જ દોર દેવાની કે 12 કિલોમીટર પાછા પશ્ચિમમાં આવી ગયા, એટલે હતા ત્યાં આવી ગયા. ઓકે, હવે અત્યારે ત્યાં આ પોઈન્ટ આવી ગયા, પાછા 12 કિલોમીટર ચાલીને આવીને હવે ત્યાંથી દક્ષિણ તરફ 18 કિલોમીટર. આ 10 કિલોમીટર તો આપણે આવ્યા હતા, 10 પૂરું, હજી કેટલું જવાનું છે? 18 સુધી. 18 એટલે કેટલું ઘટે છે? 8 જવું પડશે. કેટલું? 8. એટલે કુલ કેટલું થશે? 18. અહીંયા પહોંચ્યા કંઈક, તો તે પોતાના પ્રારંભિક બિંદુથી કેટલા કિલોમીટર દૂર હશે? આ એનું પ્રારંભિક બિંદુ હતું, ત્યાંથી હવે કેટલા મીટર દૂર છે? 8 કિલોમીટર દૂર છે. સિમ્પલ છે. ઓકે, આ ડાયાગ્રામમાં ઉપર ઉપર આવતો હતો ડાયાગ્રામ, એટલે ઘણા બધા વિદ્યાર્થીઓમાં કન્ફ્યુઝનમાં મુકાઈ જાય. એવું થતું હોય ત્યારે તમારે શું કરવાનું કે આવી રીતે ડાયાગ્રામ ઉપર બનાવી દેવાનો. યાદ એટલું રાખવાનું કે આ પોઈન્ટ ઉપર હતા. ઓકે, ચલો આગળ વધીએ. કોઈ એક વ્યક્તિ ઉત્તર દિશામાં 100 મીટર જેટલું અંતર ચાલે છે. કોઈ એક વ્યક્તિ છે ઉત્તર દિશામાં 100 મીટર જેટલું અંતર ચાલે છે. ત્યાંથી 60 મીટર જેટલું અંતર પશ્ચિમ દિશામાં ચાલે છે. 60 મીટર જેટલું અંતર પશ્ચિમ દિશામાં કાપે છે. ત્યારબાદ તે 100 મીટર જેટલું અંતર દક્ષિણ દિશામાં કાપે છે. હવે અહીંયાથી 100 મીટર કાપવાનું છે. હવે આ બાજુ જાઓ છો તો આ બાજુ એક લાઈન ડ્રો થઈ ગઈ છે તમને, તો તમને ખબર પડી છે કે સામે ડ્રો થશે તો એટલા માપની જ દોરવી. કેટલું આપ્યું છે? 100 મીટર. આ કેટલું છે? 100 મીટર. તો આપણે આ જે દોરશું એના જેવડી જ દોરશું. કેટલું થયું? આ 100 મીટર દક્ષિણમાં કાપે છે. તો આ વ્યક્તિએ કરેલું કુલ સ્થળાંતર કેટલું હશે? હવે સ્થળાંતર એટલે શું? કે જ્યાંથી એને ચાલુ કર્યું અને જ્યાં એને પૂરું કર્યું ત્યાં સુધીમાં કેટલી મુસાફરી કરી એનો ટોટલ સરવાળો. ઉદાહરણ તરીકે હું વાત કરું છું કે અત્યારે હું ધારો કે સરગાસણ છું, સરગાસણથી હું પથિકા જાઉં છું, તો સરગાસણથી પથિકા ગયો અને પથિકાથી પાછો સરગાસણ આવ્યો, તો મારું સ્થળાંતર કેટલું થાય? 0 ના થાય કે હું પાછો મારા ઘરે પહોંચી ગયો, એવું ના હોય. સ્થળાંતર એટલે કુલ કેટલું અંતર કાપ્યું છે એને સ્થળાંતર કહેવામાં આવે. તો અહીંયા વ્યક્તિ ક્યાંથી ચાલુ કર્યું હતું? અહીંયાથી ચાલુ કર્યું હતું. હવે સિમ્પલ છે, અહીંયા ચાલુ કર્યું. કેટલા કિલોમીટર, કેટલા મીટર છે ચાલ્યો? સોરી, 100 મીટર. એટલે પહેલાં 100 મીટર ચાલ્યા, પછી કેટલું ચાલ્યા? 60. પછી કેટલું ચાલ્યા? 100. ત્રણેય સરવાળો કરી દો, કેટલો થાય? 260 મીટર. 260 મીટર. શું કહેવા માંગુ છું? સમજ્યા? જો ધ્યાનમાં રાખવાનું, સ્થળાંતર એટલે શું એ ભૂલ ના થાય. ક્યારેક એવું પણ પૂછવામાં આવતું હોય. સિમ્પલ, ધારો કે બીજી રકમ એવી આપવામાં આવે કે કોઈ એક વ્યક્તિ 100 મીટર ઉત્તર દિશામાં ચાલે છે, ત્યાંથી તે ફરી દક્ષિણ દિશામાં 100 કિલોમીટર ચાલે છે. તો આ વ્યક્તિએ કરેલું કુલ સ્થળાંતર કેટલું હશે? અહીંયા ઓપ્શનમાં 0 મીટર આપ્યું હોય ને એટલે ઘણા બધા વ્યક્તિઓ 0 જવાબ લખી દે. 0 નહીં લખવાનું. ખાસ સ્થળાંતર એટલે કેટલું અંતર કુલ કાપ્યું છે, બે સ્થળ વચ્ચેનું અંતર કેટલું છે એ તમારે ગોતવાનું છે. કેટલું છે આમાં? 100 ને 100, 200 મીટર એને કાપેલું છે, એટલે જવાબ આવશે 200. આપણે આમાં કેટલો આવતો હતો? 260. ચલો આગળ વધીએ. આજનો લાસ્ટ ક્વેશ્ચન. ડેઈલી આપણે 10 ક્વેશ્ચનની પ્રેક્ટિસ કરશું પીવાયક્યુમાં. એક ચેપ્ટરને આપણે લેતા જશું અને એમાંથી જેટલા પણ પીવાયક્યુ હશે એની આપણે પ્રેક્ટિસ કરીશું. ચલો લાસ્ટ ક્વેશ્ચન છે. એક વ્યક્તિ તેના ઘરની પાછળ 25 મીટર સીધો ચાલી જમણી બાજુ વળી 50 મીટર ચાલે, પછી તે ત્યાંથી ડાબી બાજુ વળી 25 મીટર ચાલે. જો તેનું ઘર પૂર્વ દિશા તરફનું હોય તો આ વ્યક્તિ શરૂઆતના બિંદુથી કઈ દિશામાં હશે? યુપીએસસી સીસેટ 2020માં પૂછાયેલો ક્વેશ્ચન છે. જો આવો પ્રશ્ન આવે ને ત્યારે તમારે થોડુંક રાહ જોવાની, આખી રકમ વાંચી લેવાની. અહીંયા શું આપ્યું છે? એક વ્યક્તિ તેના ઘરની પાછળ. હવે એનું ઘર કઈ દિશામાં છે આપણે થોડી ખબર છે. ઘરની પાછળ કીધું. ઘર ઉત્તરમાં હોય, દક્ષિણમાં હોય, પૂર્વમાં હોય, પશ્ચિમમાં હોય, કોઈ પણ દિશામાં હોય. હવે ત્યાંથી એની પાછળની દિશા એટલે બધી દિશા બદલતી રહે. ઉત્તરમાં હોય તો દક્ષિણ થાય, પૂર્વ હોય તો પશ્ચિમ થાય, પશ્ચિમ હોય તો પૂર્વ થાય, દક્ષિણ હોય તો ઉત્તર થાય, પાછળની દિશા. એટલે દિશા પણ બદલતી રહે. તો સિમ્પલ શું કરવાનું? આખી રકમ વાંચી લેવાની એક વખત. નો એમાં કે ઉલ્લેખ હોય તો પછી દાખલો ગણવાનું ચાલુ કરવાની. કોઈ પણ એક રકમ કોઈ પણ એક દિશા ધારી અને લખવાનું ચાલુ કરી દેવાનું. સિમ્પલ આખી રકમ વાંચો છો. અહીંયા આપી દીધું છે કે તેનું ઘર પૂર્વ દિશા તરફનું હોય, તો અહીંયા ધ્યાન રાખો. આ એનું ઘર છે, કઈ દિશા તરફનું છે? પૂર્વ દિશા તરફનું. એટલે આ બાજુનું છે કંઈક. એટલે કે હવે ધારો કે એનું ઘર પૂર્વ દિશા તરફ છે એટલે એ વ્યક્તિ પણ પૂર્વ દિશા તરફ જોઈ રહ્યો છે. સિમ્પલ યાદ રાખો. હવે વાંચો રકમ. એક વ્યક્તિ તેના ઘરની પાછળ પૂર્વ દિશામાં એનું ઘર છે તો એની પાછળ કઈ થશે? પશ્ચિમ. કેટલું ચાલે છે? 25 મીટર ચાલે છે. કેટલું ચાલે છે? આ 25 મીટર ચાલ્યા. અહીંયાથી ચાલુ કર્યું, 25 મીટર ચાલે છે. સીધો ચાલી જમણી બાજુ વળી 50 મીટર ચાલે. જમણી બાજુ કઈ થશે? ઉપરની. કેટલું ચાલશે?
50 મીટર ચાલે છે. પછી ત્યાંથી ડાબી બાજુ વળી 25 મીટર ચાલે. અહીંયાથી ડાબી બાજુ કેટલી થશે? આ બાજુ કેટલું ચાલ્યા? 25 મીટર ચાલ્યા. જો તેનું ઘર પૂર્વ દિશા તરફનું હોય તો આ વ્યક્તિ શરૂઆતના બિંદુથી કઈ દિશામાં હશે? શરૂઆતનું બિંદુ કયું છે? આ. અત્યારે ક્યાં છે? અહીંયા. હવે મારે ડાયાગ્રામ ડ્રો કરવો હોય, ફરીથી હું ડાયાગ્રામ થોડોક આ બાજુ ડ્રો કરું છું, તમને સરખું સમજાય એના માટે થઈ. ચલો આને હું એકવાર ક્લિયર કરી દઉં છું ડાયાગ્રામને. ફરીથી દોરીએ આપણે, થોડોક નીચે દોરીએ એટલે ખબર પડે. એક વ્યક્તિ તેના ઘરની પાછળ, હવે સીધું લખું છું, પૂર્વ દિશા તરફનું મુખ છે એનું. ધારો કે આ પૂર્વ દિશામાં છે, આ બાજુ સિમ્પલ. જો આ પૂર્વ દિશામાં છે એનું ઘર, એની પાછળની બાજુ ચાલે છે કેટલો? 25 મીટર ચાલે છે. બોલપેન બદલાવી દઈએ. જો આ ચાલ્યા આપણે 25 મીટર. હવે ત્યાંથી આગળ વધીએ. જમણી બાજુ વળે છે અને 50 મીટર ચાલે છે. જમણી બાજુ વળ્યા અને કેટલું ચાલ્યા? 50 મીટર. ફરીથી ડાબી બાજુ વળ્યા અને 25 મીટર ચાલ્યા. કેટલું? 25 મીટર. હવે વ્યક્તિ અહીંયા પહોંચ્યું છે. ક્યાં? આ પોઈન્ટ ઉપર. તો આ વ્યક્તિ શરૂઆતના બિંદુથી કઈ દિશામાં હશે? શરૂઆતનું બિંદુ કયું હતું? આ છે એ. આ એ ધારી લઈએ શરૂઆતનું બિંદુ. લાસ્ટ અંતિમ બિંદુ કયું છે? આ બી છે. તો હવે તમને પૂછ્યું છે શું? ક્યાંથી પૂછ્યું? શરૂઆતના બિંદુથી. એટલે શરૂઆતથી કરવાની છે. અંતિમ બિંદુથી નથી પૂછ્યું કઈ દિશા છે. એવું નથી પૂછ્યું કે જ્યાં પહોંચ્યો ત્યાંથી એનું ઘર કઈ દિશામાં છે. એવું પૂછ્યું છે કે એના ઘરથી એની દિશા કઈ છે, કઈ તરફ અત્યારે છે. એટલે કે શરૂઆતના બિંદુથી હવે તે કઈ દિશામાં છે. એટલે અહીંયાથી ચાલુ કરવાનું છે, આપણે ડ્રો કરવાનું. એની દિશા કઈ છે એ ફાઇન્ડ કરવાની છે. તો હું અહીંથી સીધી એક લીટી દોરી દઈશ. એ બાજુ જો અહીંયા ચાલુ કરું છું સિમ્પલ. આ દિશામાં છે કે નહીં? એ ઘરથી આ દિશામાં છે કે નહીં? હવે સિમ્પલ જુઓ કે આ ઘર છે, આવી રીતે આમ ડિવાઈડ કરી દો તમે, તો કઈ દિશામાં છે એ વ્યક્તિ અત્યારે? ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય. કઈ દિશામાં છે? ઈનોવા. વાયવ્યમાં છે. વાયવ્ય નાખ્યું હોય તો બીજું શું કહેવાય? આ કઈ દિશા કહેવાય? ઉત્તર. આ કઈ કહેવાય? પશ્ચિમ. ઉત્તર પશ્ચિમની વચ્ચે વાયવ્ય દિશામાં. આમાં ઉત્તર પશ્ચિમ આપ્યું છે, એ વાયવ્ય એવું નથી આપેલું, તો ઉત્તર પશ્ચિમ ગોતવાનું આપણે. અહીંયા જવાબ ડી. કઈ દિશામાં છે? ઉત્તર પશ્ચિમમાં છે. યુપીએસસી સીસેટ 2020માં પૂછાયેલો ક્વેશ્ચન છે. તમને ઘણા મિત્રોને આ સહેલો પણ લાગતો હશે, ઘણા મિત્રોને અઘરો પણ લાગતો હોય. અઘરો એટલા માટે છે કે શરૂઆતમાં જે અહીંયા સુધીના કથન છે, આ ચાલે છે ત્યાં સુધીનું, એ તમે જોવો તો તમને ખબર ના પડે કઈ દિશામાં જવાનું, કેવી રીતે ચાલવાનું, એ જ ન ખબર પડે. પણ એના પછીનું ખાલી આટલું વાંચ્યું હોય ને, ખાલી કે તેનું ઘર પૂર્વ દિશા તરફનું છે, આ વાક્ય પહેલાં વાંચવાનું, પછી આ બધું કરો એટલે તમને સિમ્પલ યાદ થઈ જાય, ખબર પડી જાય. એટલે ખાસ ધ્યાનમાં રાખવાનું, જ્યારે તમને દિશા ખબર નથી પડતી તો એક વખત આખી રકમ વાંચી લ્યો. એમાં ક્યાંય પાછળથી દિશા આપેલી છે, કોઈ વ્યક્તિની, કોઈ ઘરની, કોઈ પણ જગ્યાની કોઈ દિશા આપેલી છે, તો એ દિશા નક્કી કરી અને પછી આગળ કામ કરવાનું ચાલુ કરો. સિમ્પલ છે. તો અહીંયા મેં પહેલાં શું કર્યું કે પૂર્વ દિશા તરફનું ઘર છે, એટલે આ બાજુની પૂર્વ દિશા થતી હતી. ત્યારબાદ એને શું કીધું કે એની ઘરની પાછળ, તો ઘરની પાછળ એટલે કઈ થશે? આ જે પશ્ચિમ છે. 25 કિલોમીટર ચાલ્યા, પછી 50 મીટર ઉપર, પછી 25 મીટર. હવે કઈ દિશામાં છે એમ પૂછ્યું છે. હવે સિમ્પલ અહીંયા ક્વેશ્ચન એવો બદલાવી દીધો હોત કે જે વ્યક્તિ જ્યાં પહોંચ્યો છે ત્યાંથી તેનું ઘર કઈ દિશામાં છે, આવું કીધું હોત તો શું થાત? જો આપણે જોઈએ, આ જે ડાયાગ્રામ દોર્યો ને એનો પૂછી નાખો એટલે તમને ખબર પડે, અંદાજ આવે. ઓકે, ચલો હવે તમને સિમ્પલ એવો ક્વેશ્ચન પૂછ્યો હોત કે તમે જ્યાં પહોંચ્યા છો ત્યાંથી વ્યક્તિનું ઘર કઈ દિશામાં છે. હવે એમ કીધું હોય કે જ્યાં વ્યક્તિ પહોંચ્યો છે ત્યાંથી તેનું ઘર કઈ દિશામાં છે, તો તમારે અહીંયાથી ડાયાગ્રામ દોરવાનું ચાલુ કરવાનું. આ કઈ દિશામાં જઈ રહ્યું છે. હવે અહીંયાથી દોરવાનું ચાલુ કર્યું તો આને સેન્ટરમાં લઈ લ્યો. જે પોઈન્ટથી ચાલુ કર્યું એટલે સેન્ટરમાં લઈ લેવાનું અને ત્યાંથી દિશા દોરવાનું ચાલુ કરવાનું. તો હવે આ કઈ થશે? ઉત્તર. આ કઈ થાય? પૂર્વ. આ કઈ થાય? દક્ષિણ. અને આ કઈ થાય? પશ્ચિમ. એટલે અહીંયા કઈ થશે હવે? પૂર્વ દક્ષિણ. પૂર્વ દક્ષિણની વચ્ચે કઈ આવે? ઈશાન, અગ્નિ. કઈ આવે? અગ્નિ. જો અહીંયાથી પૂછ્યું હોત કે જ્યાં પહોંચ્યા ત્યાંથી ઘર, તો અગ્નિ દિશામાં આવે, અને એના ઘરથી એ કઈ દિશામાં છે એ પૂછ્યું હોય તો એ થાય નૈઋત્ય દિશામાં. ઓકે, હવે જો ત્યાંથી પૂછ્યું તો સિમ્પલ સીધું ક્યાં જાય? નૈઋત્ય બાજુ જાય છે. ઓકે, અહીંયા સુધી કંઈ કન્ફ્યુઝન? તો આપણી આ જે સિરીઝ છે એમાં આપણે ડેઈલી આવા 10 MCQ લઈને આવશું, ચેપ્ટર વાઇઝ લઈને આવશું. સૌથી પહેલાં આપણે ચાલુ કર્યું છે ડિસ્ટન્સ, એટલે કે આ અંતર અને સ્થળ, આપણે અંતર અને અંતર અને દિશા.
આપણે દિશા અને અંતર ચાલુ કર્યું છે, એના અંતર્ગત આપણે આજે 10 MCQ સોલ્વ કર્યા છે. હવે નેક્સ્ટ ટાઈમ જ્યારે મળશું ત્યારે પાછા 10 MCQ સોલ્વ કરશું. આ રીતે આપણે 10 MCQ સોલ્વ કરશું. જ્યાં સુધી આપણી પાસે PYQ છે ત્યાં સુધી બધા PYQ સોલ્વ કરશું. પછી આપણે નવા ચેપ્ટરમાં જઈશું. એટલે આજે આપણે આ દિશા અને અંતર આ ચેપ્ટર અંતર્ગત આપણે 10 MCQ સોલ્વ કર્યા છે. ઓકે, જો તમને આ અમારું જે આ ઇનિશિયેટિવ છે, અમારી જે આ પહેલ ચાલુ કરવામાં આવી છે અમારા દ્વારા કે એક આખી એક સિરીઝ બનાવવામાં આવે કે જેમાં રિઝનિંગના PYQ હોય, સોલ્વ કરેલા હોય. તમે જ્યારે જમતા હો, જ્યારે તમારો ફ્રેશ ટાઈમ છે, જ્યારે તમને વાંચવાનું મન નથી થતું ત્યારે વિડીયો ચાલુ કરી દો. 1.5-2ની સ્પીડે જ્યારે અનુકૂળ આવે એ સ્પીડે ચાલુ કરી અને ખાલી એક વખત રિવિઝન કરી લ્યો તો PYQ સોલ્વ થઈ જશે. કેવી પેટર્નથી પૂછે છે એ પણ ખબર પડી જશે અને અમુક ટ્રીક પણ ખબર પડી જશે. જેમ જેમ દાખલામાં આગળ જશું એમ લેવલ વધશે એટલે એ બધું હું તમને ટ્રીક પણ આપતો જઈશ. આજે જેમ મેં કીધું કે તમે દિશામાં કન્ફ્યુઝ ના થવા, આમ ફરવું પરીક્ષામાં ને આ બાજુ ફરવું, પછી આમ પેપરને આમ ફેરવે, આ બાજુ આમ ફેરવે પેપરને, એ નથી કરવાનું. શરૂઆતમાં થોડાક દિવસો ભલે આમ કરવું પડે, વિચારવું પડે, એ ચાલે, મગજમાં વિચારવાનું ચાલુ કરવાનું. રિઝનિંગ છે ને કે લોજિકલ કેપેબિલિટી છે, તાર્કિક ક્ષમતા ઉપર આધાર રાખે રિઝનિંગ. એટલે બને તેટલું મગજને એવા દિશાઓમાં કામ કરાવતા શીખવાડો કે જે દિશામાં તરત કામ થાય. એક વખત તમે મોઢે ગણતરી કરતા થઈ જશો ને તો તમને બીજા દિવસે એ સરળ લાગશે. પણ જો ટેવ એવી પડી ગઈ હશે કે દાખલો ગણવો હોય તો સિમ્પલ આમાંથી જ આમ ગણાય, દાખલો બોલપેન લઈને જ ગણાશે, તો એ જ ટેવ પડી જશે. એટલે જે સહેલા ક્વેશ્ચન છે એને મોઢે ગણવાની ટ્રાય કરો. ત્યાં તમારી છે ને કેપેબિલિટી વધશે, તાર્કિક ક્ષમતા વધશે. એટલે રિઝનિંગમાં ખાસ કામ કરવાનું છે. દિશા અને અંતરમાં શરૂઆતમાં બોલપેનનો ઉપયોગ કરો, પેપરનો ઉપયોગ કરો, બંનેનો ઉપયોગ કરો. જ્યારે સિમ્પલ દાખલા આવે ત્યારે મોઢે ગણવાની ટ્રાય કરો. ઉત્તર દિશા એટલે સામેની દિશા, 20 મીટર ચાલ્યો, ત્યાંથી જમણી બાજુ એટલે કે આ બાજુ, એ બાજુ હું 20 મીટર ચાલ્યો, ત્યાંથી પાછો જમણી બાજુ એટલે પાછો આ બાજુ આવીશ, ત્યાંથી 20 મીટર, પાછો જમણી બાજુ 20 મીટર એટલે અહીંયા, તો પાછો જ્યાં પહોંચું ત્યાં પહોંચી ગયો. આ ખબર પડવી જોઈએ, માઇન્ડમાં મેપ બનવું જોઈએ. અત્યારે ભલે બોલપેન અને પેપરનો ઉપયોગ કરીને તમે બનાવો છો, શરૂઆતમાં ભલે વાર લાગે પણ ધીમે ધીમે એ તમને ટેવ પડી જવી જોઈએ. ઓકે, તો આપણે અહીંયા સુધી રાખીએ છીએ આ રિઝનિંગ શ્રેણીમાં. હવે આપણે આપણું નેક્સ્ટ લેક્ચર હશે ત્યારે પણ દિશા અને અંતર ભાગ 2 આવશે કે જેમાં પાછા 10 MCQ લાવશું કે જ્યાંથી થોડાક અઘરા લેવલના હશે, PYQ જ હશે બધા. ઓકે, તો ચલો મળીએ મિત્રો, આવજો, ગુડ નાઇટ.